આગળ વાત કરીશું દેશના મિડલ ક્લાસની ઇથેનોલ બ્લેન્ડિંગની. પહેલાં તો આખો વિવાદ શું છે એ સમજીએ. સરકારનો પ્રયોગ કેમ બન્યો મિડલ ક્લાસ? આ બહુ સીધો અને સરળ સવાલ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું કે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ હાલ એક પ્રયોગ તરીકે, એક્સપેરિમેન્ટ તરીકે ચાલી રહ્યો છે. સરકારે એ પણ કહ્યું કે આ જે નીતિ છે, આ પોલિસી છે, એના અસલી અને સ્પષ્ટ પરિણામો આવતા વર્ષ સુધીમાં આપણને ખબર પડશે. પ્રયોગ હોવા છતાં સરકાર પોતાની રાષ્ટ્રીય E20 નીતિ બદલશે નહીં અને ઇથેનોલનો સપ્લાય, બ્લેન્ડેડ ફ્યુઅલનો સપ્લાય યથાવત રહેશે. ન્યાયતંત્રએ જે તે સમયે બેરોજગારીને કોકરોચ સાથે સરખાવ્યા એવો આરોપ લાગ્યો હતો. સરકાર તો મિડલ ક્લાસને ઉંદર ગણી રહી છે કે અમે પ્રયોગ કરી રહ્યા છીએ. મંત્રાલયે દાવો કર્યો કે E20 પેટ્રોલથી એન્જિન બગડવાની કે વાહન ખોટકાવાની કોઈ મોટી સમસ્યા સામે નથી આવી. ઓટોમોટિવ એજન્સી SIAM એણે પણ કહ્યું છે કે આ જે ફ્યુઅલ છે, ઈંધણ છે, એ વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થયેલું છે અને એ વર્લ્ડ સ્ટાન્ડર્ડ મુજબનું છે. દુનિયામાં એનો વપરાશ ચાલુ છે ખૂબ બધા દેશોમાં. કોર્ટે પણ ઇથેનોલ મુક્ત પેટ્રોલ આપવાની કે પછી આ નીતિ રોકવાની PIL જેટલી પણ હતી એ બધી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે ઈંધણની નીતિ નક્કી કરવી એ સરકારનું કામ છે, કોર્ટ એમાં હસ્તક્ષેપ નહીં કરે. ભારતે 2025માં 20% બ્લેન્ડિંગનું લક્ષ્ય વહેલું પૂરું કર્યું છે. હવે 2030 સુધીમાં એ 30% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ આપશે આપણને 2030 સુધીમાં. પણ આ સ્થિતિમાં મુદ્દો એકદમ સરળ છે. આ પ્રશ્ન ઈંધણની ક્વોલિટીનો, ફ્યુલ કેવું છે એનો નથી. પ્રશ્ન વાહનનું એન્જિન એના માટે તૈયાર નથી એનો છે. એપ્રિલ 2023 પહેલાંના જૂના જેટલા પણ વાહનો છે એનું એન્જિન E20 પેટ્રોલ એનું વહન કરવા માટે સક્ષમ નથી ને એની અસર એન્જિન પર થાય છે. નીતિ આયોગનો રિપોર્ટ કહે છે કે ઇથેનોલ બ્લેન્ડિંગથી માઇલેજમાં અંદાજે 6% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ગ્રાહકને ઇથેનોલ વગરનું શુદ્ધ પેટ્રોલ એણે વધારે પૈસા આપીને પણ ખરીદવું હોય તો એને એનો ઓપ્શન જ નથી મળી રહ્યો. જો કે ગાડીનો વીમો પાસ નહીં થાય એ પ્રકારની વાતો જે હતી કે તમારું ઇથેનોલવાળું છે તો એન્જિનને કંઈ થાય તો એનો વીમો પાસ નહીં થાય, તો એ વાત અફવા હતી. સરકારે સ્પષ્ટતા કરી છે. ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, ઉર્જા ક્ષેત્રે નિર્ભરતા ઘટાડવા માટે આ જરૂરી છે. પણ સાથે મિડલ ક્લાસનો પણ વિચાર થાય એ અપેક્ષા છે. ખૂબ મોટા પ્રોજેક્ટ જ્યારે આવે આ પ્રકારેના લક્ષ્યો બહુ જ મોટા છે. આપણે આજે પણ આપણી જરૂરિયાતનું 85% કરતાં વધારે ક્રૂડ બહારથી ખરીદીએ છીએ. આજે પણ 50% ગેસ આપણે બહારના દેશોમાંથી આયાત કરવો પડે છે. આપણે દુનિયા પર આધારિત છીએ. જો ઇથેનોલ બ્લેન્ડેડ ક્રૂડનો, ઓઇલનો જે પ્રયોગ છે એ સફળ થાય છે, પેટ્રોલનો, કેમ કે હવે તો ડીઝલ પણ એમાં વચ્ચે ઉમેરવાની વાત છે આગળ જતાં, એટલે આ બધું જો સફળ થાય છે તો ભારતની તો એ બહુ મોટી સફળતા રહેવાની છે. આપણા ખેડૂતોને ફાયદો થવાનો છે અને ખેડૂતની પ્રોડ્યુસીસ છે એના કારણે આપણને બહુ ફાયદો થવાનો છે. ખેડૂત પણ કમાશે અને આપણી આત્મનિર્ભરતા પણ વધશે. આપણે બહારના દેશો પર જે નિર્ભર છીએ એ વાતોમાં ઘટાડો આવશે. બધું બહુ સરસ છે. પણ મિડલ ક્લાસ કે જેણે એક ગાડી ખરીદી હતી થોડા સમય પહેલાં, એણે ચોક્કસ આયુષ્ય વિચાર્યું છે. બધાની આવક એટલી નથી વધી ગઈ કે દર 5 વર્ષે ગાડી બદલી દે. સરકારે ભ્રમમાંથી બહાર આવવું પડશે. પ્રશ્ન શું થાય છે કે મંત્રીઓ કે અધિકારીઓ, એમની આસપાસનું જે સર્કલ છે એ સર્કલમાં ક્યાંય મિડલ ક્લાસ નથી હોતા. અને એ સર્કલમાં જો મિડલ ક્લાસ ન હોય તો એમને સમજાય કેવી રીતે એક સામાન્ય માણસ જીવે કઈ રીતે છે. EMI પર જીવે છે મિડલ ક્લાસ. એની ગાડી હપ્તેથી લીધી છે એણે. એના હપ્તા પૂરા થશે એની પહેલાં જો એનું એન્જિન ખરાબ થઈ જશે તો એ ક્યાં જવાનો? કોઈ પણ માણસ જ્યારે એ ગાડી લે છે, ગાડી જરૂરિયાત બની છે, અને તોય ભારતમાં અનેક પરિવારો હજી એવા છે કે જેની પાસે ગાડી નથી. આજે પણ ભારતના મિડલ ક્લાસ માટે ગાડી એ મોટો વિષય છે. ગાડી બધા એટલે સરળતાથી લેવા માંડ્યા છે કેમ કે ઇઝીલી લોન મળી જાય છે. હવે દરેક માણસો ભલે ઝીરો ઇન્કમ બતાવીને કે ટેક્સ ભરે, 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે, અને એટલે જ બહુ જ બધા લોકો IT રિટર્ન ભરે છે, લોન મળે છે. લોન મેળવવું સરળ બન્યું છે. આપણી ઇકોનોમીમાં બહુ જ મોટો સુધાર છે. બધું જ બહુ સરસ છે. પણ એ જ્યારે ગાડી ખરીદે છે તો એવી અપેક્ષા, એટલે 2023 પહેલાં જેણે ગાડી ખરીદી એના તો હપ્તા પૂરા નથી થયા હજી, અને એની પહેલાં જો એની માઇલેજ ઘટવા માંડે, એની ગાડી ખરાબ થાય, એન્જિન ખરાબ થાય, તો એ માણસો ક્યાં જવાના? આ સ્થિતિનો જવાબ સરકાર આપે. અને આ સ્થિતિનો જવાબ સરકાર માત્ર ત્યારે આપશે જો એ એમાં નહીં માનતા હોય કે હા, હવે આટલું મોટું કશું થતું હોય તો નીચે થોડા માણસોનો કચ્છરઘાણ નીકળી જાય, એમાં શું? આ પ્રકારની નીતિથી તમે ચાલવા જશો તો જ્યારે બધાના સંતોષ સાથે કશું ન બન્યું હોય તો એ મહાન નથી રહેતું. એક બુદ્ધની મૂર્તિની બહુ સરસ મજાની વાર્તા છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ બની રહી હતી અને બધા જ ભિક્ષુઓને આદેશ આપવામાં આવ્યો કે બધાની પાસેથી તાંબુ ને પિત્તળને જે આપે લઈને આવજો. પછી એક આખી મૂર્તિનો આકાર થયો. પછી એમણે કહ્યું કે આ મૂર્તિમાં હજી પ્રાણ નથી, એ તેજ નથી દેખાતું કે જે ભગવાનની મૂર્તિમાં હોય.
બધાને પૂછ્યું કે કશુંક એવી ઘટના થઈ હતી કે જે ખૂંચ એવી હતી કે નહોતી થવી જોઈતી. એક ભિક્ષુએ કહ્યું કે એક નાનકડી છોકરી છે, એ બહુ નાનો તાંબાનો સિક્કો આપતી હતી ને મેં ના લીધો. મેં કહ્યું આટલાનું શું થવાનું આટલા મોટામાં? તો એમણે કહ્યું કે જ્યાં એની પાસેથી એ લઈ આવો ને એને ઓગાળીને નાખો. અને પછી એમણે કહ્યું કે હવે લાગે છે કે મૂર્તિમાં સંતોષ છે. અને એટલે જ આપણે જો મહાન દેશ બનાવવો છે તો એ ખેડૂત કે મિડલ ક્લાસના ભોગે નહીં બનાવી શકીએ. અને એ આંકડાઓમાં બહુ જ મોટો બની જશે, મહાન નહીં બને. અપેક્ષા રાખીએ કે સરકાર મોટા અને મહાનનો ભેદ સમજે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.